સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના પરિણામ આવ્યા ત્યારે આજે એક એવા વિસ્તારોની વાત કરવી છે કે જ્યાં ચૂંટણીઓ દરમિયાન કે પછી તે અગાઉ ભારે વિવાદ થયો હતો। આ વિવાદના લીધે ચૂંટણીઓના પરિણામો પર પણ અસર જોવા મળી છે। જેમ કે સુરતમાં મતદાનને એક દિવસ અગાઉ પાટીદાર યુવતીના કેસમાં શહેરનું રાજકારણ ગરમાઈ ગયું હતું અને આ પછી ત્યાં ખૂબ ચોંકાવનારા પરિણામો સામે આવ્યા છે। ત્યારબાદ વાત કરીશું બનાસકાંઠાના અંબાજીમાં આવેલા પાડલિયા ગામની કે જ્યાં ડિસેમ્બર 2025માં આદિવાસી સમાજ અને પોલીસ કર્મીઓ વચ્ચે ઘર્ષણ થયું હતું। હવે આ પાડલિયા ગામ જે સેમ્બલપાણી તાલુકા પંચાયતની બેઠકમાં આવે છે ત્યાં ભારતીય જનતા પાર્ટી ત્રીજા નંબરે ધકેલાઈ ગયું છે। નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ। સુરત મહાનગરપાલિકામાં આ વખતે ઘણા મુદ્દાઓ ચર્ચામાં રહ્યા હતા, જેમ કે ખાડીપુરનો પ્રશ્ન છે। આમ આદમી પાર્ટીને અપેક્ષા હતી કે આ વખતે તેનો મેયર તે બનાવશે। એટલું જ નહીં, વોટિંગને એક દિવસ પહેલા જે પાટીદાર યુવતીનો કેસ થયો હતો તેમાં પણ ભારતીય જનતા પાર્ટી અને આમ આદમી પાર્ટી વચ્ચે આરોપો ચરમસીમાએ પહોંચી ગયા હતા। સુરતના પાટીદાર બહુલ વિસ્તારો વરાછા અને કાપોદ્રામાં ભારતીય જનતા પાર્ટીએ ડેમેજ કંટ્રોલના ભાગરૂપે આ વખતે ચૂંટણીમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો રોડ શો કરાવ્યો હતો। તે અગાઉ મનસુખ માંડવિયા અને પરસોત્તમ રૂપાલાને પણ ભારતીય જનતા પાર્ટીએ મેદાનમાં ડેમેજ કંટ્રોલના ભાગરૂપે ઉતાર્યા હતા। પરિણામો આવ્યા, આમ આદમી પાર્ટીના માત્ર 4 જ કોર્પોરેટરો જીતી શક્યા। ગઈ વખતે આ આંકડો 27 પર હતો અને વોર્ડ નંબર 4 માંથી મનોજ સોરઠિયા હારી ગયા અને વોર્ડ નંબર 16 માંથી પાયલ સાકરિયા છે તેઓ હારી ગયા છે। ભાજપને સુરત મનપામાં 115 બેઠકો હાંસલ થઈ। કોંગ્રેસે સુરત મનપામાં આ વખતે ખાતું પણ ખોલ્યું છે અને વોર્ડ નંબર 12 માંથી અરશદ જરીવાલા 632 મતોથી જીતીને તેમણે સૌ કોઈને ચોંકાવી દીધા છે। આમ આદમી પાર્ટીનો જે ઓવર કોન્ફિડન્સ હતો તે પણ ભારે પડ્યો છે ને આ ઉપરાંત જે ગઈ વખતે 27 કોર્પોરેટરો જીત્યા હતા તેમાંથી આમ આદમી પાર્ટીના અંદાજે 12 જેટલા કોર્પોરેટરો અન્ય પાર્ટીમાં જતા રહ્યા હતા। આ કારણે પણ જનતાની ભારે નારાજગીનો સામનો આમ આદમી પાર્ટીએ કરવો પડ્યો છે। વાત કરીએ બનાસકાંઠા જિલ્લાની તો આ જિલ્લાના દાંતાના પાડલિયા ગામે ડિસેમ્બર 2025માં આદિવાસી સમાજ અને પોલીસ કર્મીઓ વચ્ચે હિંસા થઈ હતી। આ સમગ્ર ઘટનાને લઈને ગુજરાત હાઈકોર્ટમાં કેસ ચાલી રહ્યો છે। થોડાક સમય અગાઉ ગુજરાત હાઈકોર્ટમાં કેસની સુનાવણી હાથ ધરાઈ હતી ત્યારે હાઈકોર્ટે સ્થાનિક તંત્રનો ઉઘડો લઈ લીધો હતો અને હવે આ પાડલિયા ગામ સેમ્બલપાણી તાલુકા પંચાયતની બેઠકમાં આવે છે અને અહીં કોંગ્રેસના રત્નાભાઈ ડુંગઈસા જીતી ચૂક્યા છે, જ્યારે બીજા નંબરે આમ આદમી પાર્ટી રહી છે। સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટી તો આ પાડલિયા ગામે ત્રીજા નંબરે ધકેલાઈ ગઈ હતી। તો બનાસકાંઠા જિલ્લો હોય કે આ પછી સુરત હોય, ત્યાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ હોય કે એ અગાઉ હોય ખૂબ ભારે વિવાદ થયો હતો અને હવે પરિણામ ખૂબ ચોંકાવનારા બંને જગ્યાએથી સામે આવ્યા છે। તો સમાચારોમાં અત્યારે બસ આટલું। જોતા રહો જમાવટ। જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમે અમને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો, સાથે જ અમારી વોટ્સઅપ ચેનલ આવી ગઈ છે, જોઈન કરવાનું ના ભૂલતા। નમસ્કાર।